હેલો ફ્રેન્ડ, જય માતાજી. બધાને હેપી નવરાત્રિ. હવે કાલ પરમ દિવસથી જો નવરાત્રિનો પ્રારંભ થાય છે, એટલા માટે આપણે હવે નવરાત્રિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો આજે તમને દેખાડવાનું છે કે આપણે કેવો શણગાર કર્યો છે અને નવરાત્રિની કેવી આપણે શરૂઆત કરવાની છે. અત્યારે આપણે અત્યારે કુકવાઓ પરિવારના મઢે, એટલે મારા મઢે, અને બધા જો મહેનત કરે છે. અહીંયા તમે જોઈ શકો મંદિર સાફ કરી રહ્યા છે. ધૂળ ને એવું બધું જામી ગયું હોય તે સાફ કરી રહ્યા છે મંદિર. આ આપણે મઢનો ઓરડો છે ને અહીંયા લાઇટનું ડેકોરેશન આપણે થોડું ઘણું બાકી હતું અને થોડું ઘણું કાલે કરી નાખ્યું છે. તો તમે જોઈ શકો છો કેવી સીરી ઝગમગે છે. આ અમારા લાલભાઈ બેઠા બેઠા મંદિરના સતર હોય તે સાફ કરી રહ્યા છે. તેમાં શિકાસ ઘણી બધી હોય છે, એટલા માટે ભૂકી નાખીને હવે સાફ કરે છે. અહીંયા બધું સાફ કરતા હતા, એટલા માટે આપણે પંખો ઉતારી લીધો હતો. હવે આપણે પંખો પાછો ફિટ કરીએ છીએ. અને આ સિરીઝ બધી આખા મઢમાં લગાડવાની છે. તો હવે ધીમે ધીમે આપણે હવે સિરીઝનું કામ ચાલુ કરીએ. આ સિરીઝો કેવી ઝગમગ થાય છે તે તમે જોઈ શકો છો. અને કેવી સરસ એવી સિરીઝ આપણે લાવેલા છે અમરેલીથી. હવે આપણે સિરીઝ ધીમે ધીમે ગોઠવવાનું ચાલુ કરી રહ્યા છીએ. બધા ભાઈઓ અલગ અલગ થોડું થોડું કામ કરી રહ્યા છે. બાજુના ઓરડામાં આપણે માતાજીનો ફોટો છે, તો તેમાં લાઇટ ફિટ કરવાની છે, તો લાઇટ ફિટ કરી રહ્યા છીએ. લાઇટ ટૂંકી હોવાથી પ્લાન હવે લઈ રહ્યા છે કે કઈ રીતની હવે આપણે લાઇટ ફિટ કરવી.
મંદિરમાં બધું સાફ કરવાનું હોવાથી અહીંયા માતાજીના ફળા અહીંયા સારી એવી જગ્યાએ મૂક્યા છે આપણે ઓરડામાં, અને આ માતાજીની છબી પણ અહીંયા આપણે રાખી છે. જૂનો બધો સામાન કાઢીને જોઈ રહ્યા છે કે આમાં કેટલો સારો છે, તો તે આપણે વાપરી નાખવાનો છે. સંદીપભાઈ હવે બધું આ ભૂકી નાખીને પાણી તૈયાર કરી રાખ્યું છે. આપણે હવે સ્ટાઇલ બધી સાફ કરવાની છે, એટલા માટે મંદિરને બધું સાફ કરવાનું ચાલુ કરી દીધું છે. પાણીથી ધોઈ અને સાફ કરી નાખવાનું છે. હા, તમે જોઈ શકો છો આપણે ઉપર સિરીઝ મારવાનું ચાલુ હતું, તે આ સિરીઝ છે. અને આપણે ઝુમ્મર પણ લાવ્યા છે, તો તે પણ આપણે ટાંગી દેવાના છે. બાજુની દિવાલો પણ હવે સાફ કરી લીધી છે. હવે આ પટ્ટી સિરીઝ છે તે આપણે હવે મંદિરમાં લગાડવાની છે. મંદિર અત્યારે ધોયેલું છે, એટલા માટે તેમાં ટેપ લાગતી નથી, એટલા માટે હવે આપણે કાલનું હવે રાખ્યું. તો એ પણ બધા ટ્રાય મારી રહ્યા છે, પણ સિરીઝ બરાબર છોડતી નથી, એટલા માટે હવે આ સિરીઝ આપણે કાલ લગાડવાનું આપણે નિર્ણય લીધો છે. આ તમે જોઈ શકો છો આપણે મઢે કેવો સરસ મજાનો શણગાર આપણે ગોઠવી દીધો છે. હવે આપણે માતાજીની છાપ છે તેમાં આપણે સિરીઝ ગોઠવવાની છે. બધા ભાઈઓ મહેનત કરીને હવે માતાજીની છાપમાં હવે સિરીઝ ગોઠવી રહ્યા છે. પછી આપણે જોઈશું કે આપણે માતાજીની છાપ કેવી સરસ મજાની દેખાય છે. માતાજીના ફોટામાં આપણે લાઇટ ગોઠવતા હતા તે તમે જોઈ શકો કે એવું સરસ મજાનું દેખાય છે. માટે જે પણ હોલ્ડર અને પ્લગ બંધ છે તે આ ભાઈ ચાલુ કરે છે, નિખિલભાઈ. મંદિરની ઉપર પણ આપણે સિરીઝ ગોઠવે છે. અને આ જો માતાજીની છાપ કેવી સરસ મજાની દેખાય છે. એક સાઈડ ચામુંડામાની છબી છે અને એક સાઈડ રાજભાઈ માની છબી છે, અને
કેવી સરસ મજાની આપણે ડેકોરેશન કરી નાખી છે. અને સાથે સાથે આપણે રાજભાઈ માના પણ આપણે દર્શન કરી લીધા. અને ભૂપતભાઈ બનાવી છે ચા, આદુ બાદુ એળચી બેળચી નાખીને ચા બનાવી છે. તો આપણે પીવાની છે ચા. હવે આપણે બધું સાફ સફાઈ ડેકોરેશનનું કામ બધું પૂર્ણ થયું છે. અને હવે આપણે જોવાનું છે કેવું સુંદર લાગે છે. ને આપણે માતાજીનો ગરબો પણ આપણે મેક્યો છે અને તે તમે જુઓ કેવો સુંદર લાગી રહ્યો છે. ઉપર રહેલા દીવડા પણ કેવા સરસ લાગી રહ્યા છે. ને આપણે આ દીવડાની સિરીઝ પણ બહુ સુંદર લાગે છે અને ડેકોરેશન ખૂબ સરસ આપણે થઈ ગયું છે. તમે જોઈ શકો છો માતાજીનો ગરબો ખૂબ સુંદર લાગી રહ્યો છે અને બધા ભાઈઓ મળીને ખૂબ સારું એવું ડેકોરેશન કરી દીધું છે. અને આવા સારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા બધા મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામના. જય માતાજી.